વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારી આવાસ મંજૂર કરાવી આપવાના બહાને રૂપિયા વસૂલ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ અપાવવાના બહાને પૈસા વસૂલાઈ છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। અરજદાર જુનેદભાઈ હમીદભાઈ રાઠોડે સિનોર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે। આરોપ મુજબ ભૂપેન્દ્રભાઈ ગોહિલે 5 આવાસ માટે કુલ ₹25,000 લીધા હતા। પછી જાહેર થયેલી યાદીમાં નામ ન આવતા છેતરપિંડી થયાની જાણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હાલ પોલીસ દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે। શીતલાજીભાઈ મેટર એમાં એવું હતું કે આવાસ તમારે પાસે જો કરવું હોય તો તમે 5,000 રૂપિયા આપો એમ કરીને અમારી પાસેથી પૈસા લઈ તમને કે આવાસ પાસ કરાવી આપીશું। કોઈ આવાસનું અમારે કોઈ પાસ કરી આપ્યું નથી। કોણ લઈ ગયું તું પૈસા? એ અમારે ભલુભાઈ કરીને હતા તે અમારા ઘરે આવીને પૈસા લઈ ગયા। મને પહેલાં કે 5,000 રૂપિયા આપો। મેં કીધું ભલુભાઈ હમણાં 5,000 રૂપિયા નથી, 2,000 રૂપિયા આપે છે। એવું કરીને રૂબરૂ મેં 2,000 રૂપિયા આપેલા અને ફરીથી મારી વાઈફ પાસેથી કંઈ 3,000 રૂપિયા લઈ ગયા। એમ ટોટલી 5,000 રૂપિયામાં અમને છેતરપિંડી અમારી જોડે થયેલી। તમારી આવાસ થઈ છે ને? તો હજુ કોઈ પાસ નથી, કોઈ અવશેષો જ નથી આવાસના। તમારી શું માંગ છે સરકાર પાસે? અમે તો અમારી માંગ તો એવું છે કે અમને આવાસ પાસ કરી આપો, એ તો કાં તો પછી અમને અમારા જે નુકસાનના પૈસા અમે ભોગવેલા તે અમને પાછા આપો। સબાભાઈની દુકાને આપણે 25,000 રૂપિયા ભલાભાઈ સરપંચને આપેલ છે। એક આવાસના 5,000 રૂપિયા કઈને લીધેલ છે, પણ એમાં આપણી આવાસ આ વખત 89 આવાસ આવી છે ગ્રાન્ટની અંદર, પણ અમારું નામ આવ્યું નથી। એ રીતે એ લોકોએ 25,000 રૂપિયા લીધેલ છે। હવે પૈસા પરત આપવા સબાભાઈને કીધું। સબાભાઈ કહે તું 25,000 રૂપિયા ભલા પાસેથી લઈ લે, પણ ભલાભાઈ કહે છે કે હું સબાભાઈ જોડે વાત કરીને બતાવી દઈશ, પણ આ બે જણ 25,000 રૂપિયા આપવાનું નામ લેતા નથી। આજે મહિનાથી મને ચળવે છે, એટલા માટે મને એટલું જ છે કે મારા પૈસા મને પરત મળે, મારે આવાસ જોતી નથી। શું નામ છે આપનું? જુનેદભાઈ, રહેવાનું સાદલી નવી નગરી। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર।